બેડરૂમ આપણો બરાબર જોઈ શકો તમે. એકવાર બહાર જઈએ હવે સીડી ઉપર જઈએ. એકવાર બહુ ભીનું છે અત્યારે જોઈ શકો. મેં કીધું તમને બહુ વરસાદ પડી રહ્યો છે તો કે આપણે આવી ગયા છે હવે ઉપર. તમે જોઈ શકો છો પાછળ એટલો સુંદર નજારો છે. અહીંયા ઝાડ પણ બહુ ઉગ્યા છે. અમે ચર્ચ છે. આપણા દેશનો ઝંડો આપણા ઘરની ઉપર લગાવેલો. મેં તમને કદાચ દેખાડ્યો હોય તો બાકી ખબર નહીં. અત્યારે બહુ વરસાદ પડેલો હમણાં એટલે આવું થઈ ગયું ઝંડો. હાય ગાઈસ, તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં. તો ગાઈસ મેં અત્યારે તમને બહારનો આ નજારો દેખાડ્યો. તમને લાગ્યો છે હમણાં વરસાદ પડ્યો છે તો કે હા, મેં તમને આ વિડીયો એટલે માટે બનાવ્યો હતો કે તમે જોઈ શકો કે વરસાદ બહુ ફૂલ પડી ગયો. પણ જેમ હું નીચે હતો અત્યારે તો ઉપર બાલ્કનીમાં આવ્યો છું. તો હું બાલ્કનીમાં આવ્યો નીચે હતો. જેમ ફોન લીધો અને બહાર આવ્યો ત્યારે વરસાદ આવ ધીરો પડી ગયો હતો. અને ઉપર આવતા હા આટલો છાડા પર તમને દેખાતા નહીં હોય અત્યારે. જો તમને એક વસ્તુ અહીં દેખાય, જો આમાં અવાજ આવી રહ્યો હશે. જો આ એક પડી રહ્યો, જો અહીંયા છાંટો પડી રહ્યો. આ થોડો ફાસ્ટ પડી અહીંયા આ બાજુ તમને દેખાશે નહીં. તો આપણે જઈએ અંદર હવે. તમે જોઈ શકો પેપર આ બારી એ તમને ઉપરનો રૂમ કેટલી વાર દેખાડે. અહીંયા વોશરૂમ છે, ટોયલેટ. આ રૂમનો આપણો બેડરૂમ આવ્યો. જોઈ શકો અહીં તિજોરી, કપડાં બપડા, ત્યાં પછી બેકો પડી ગયા. અહીંયા બધો ગાદલા ઉઠવાનું બધું પડી જાય. આ છે આપણો એક મસ્ત બહુ જૂનો પંખો. પહેલાં હું રહેતો હતો ભાવનગર. તમને તો ખબર જ હશે. પહેલાં હું રહેતો હતો ભાવનગર. અને ભાવનગરથી આ પંખો લાવ્યા હતા. મતલબ આ છે તો નડિયાદનો, પણ નડિયાદથી ભાવનગર. અમે ભાવનગર રહેવા ગયા તો ભાવનગર લઈ ગયેલા. અને પછી અહીંયા રહેવા આવ્યા તો પાછા અહીંયા લઈ આવ્યા. બાકી અહીંયા જો આ ભાવનગરનો હિંચકો, આ તો ભાવનગર છે. આ ભાવનગરનો લીધેલો જ્યારથી વિડીયો નહોતો બનાવતો ત્યારનો એને પહેલાંનું છે. પહેલાં હું ભાવનગર રહેતો હતો, પણ ભાવનગરમાં પણ છેક બીજા ગામમાં રહેતો હતો. એક નારી ગામ હતું. પછી એ ગામમાંથી હું જ્યારે બીજા એ સિટીમાં રહેવા આવ્યો ત્યારથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. મતલબ હું જ્યાં સિટીમાં રહેવા આવ્યો પછી 1 વર્ષ પછી મેં ચાલુ કરેલું. તો એનો હિંચકો છે. આ તમારી ચાદર છે તો ખબર નહીં શું છે. આ મને નહીં ખબર શું છે. આ લાઇટો ભાવનગર પણ એટલે આ ભાવનગરથી નહીં લાવ્યા. ભાવનગર પણ આવું જ હતું, આવું પંખાનું હતું. અને અહીંયા પણ એવું જ છે. સ્વિચ અલગ છે. જો આ સ્વિચ કરું છું લાઇટ ચાલુ થશે, પંખો નહીં ચાલુ થાય. આ કરું છું બી આ લાઇટ ચાલુ થશે, પંખો નહીં ચાલુ થાય. આ કશું નહીં. આ ટોયલેટની લાઇટ છે. આવું કઠણ છે. આ ડીમ લાઇટ ચાલુ થશે. અત્યારે દેખાઈ રહ્યું છે અંધારું છે એટલે જોઈ શકો ચાલુ થઈ રહ્યું બંધ. અત્યારે અંધારું નહીં દેખાય, લાઇટમાં નહીં દેખાય. એટલે પંખો કેવી રીતે ડાયરેક્ટ આવી રીતે થાય. આ 1 ઉપર, આ 2 ઉપર, આ 3 ઉપર, આ 4 ઉપર, આ 5 ઉપર. આ ફૂલ થઈ ગયો. જોઈ શકો. જો હવે એક ધીરો કરું, એક પછી એક ધીરો કરતો રહું. ઓકે થઈ ગયું બંધ. તો હવે થઈ ગયા આપણે તો અહીંયા. હા તમને આ તો દેખાડવાનું થઈ ગયું. હા તમે કહેજો દેખાડ આ જોઈ શકો તમે. ત્યાં બધો સામાન ઉતારીને પડી જશે. ખોલીશું ને આપણે. હા મસ્ત દરવાજો આખો રૂમ તમને દેખાડો. ખાલી પંખો આવે લાઈટ હા બધું જોઈ શકો. આવી ગયા છે આપણે આ રૂમમાં. એવું દેખાડ દો. આ નકલી ફૂલ છે કંઈ રિયલ નહીં. આ મારો ફોન હતો, મારો પોતાનો બગડી ગયો છે. હું વાપરતો પણ નહીં આવે. આ તો મારા મમ્મીનો ફોન છે એમાં ઉતારો. અહીંયા છે પ્રિન્ટર જોઈ શકો એપ્સનનું. અહીંયા આપણે ટીવી છે. નીચે પણ ટીવી, અહીંયા પણ ટીવી. આ ટીવી એક મહિના પહેલાં લગાવ્યું હતું અહીંયા. અને પેલું બીજી ટીવી રિપેર કરવા આપેલું. એ બીજું ટીવી અહીંયા હતું પણ એ ચાલતું નહોતું એટલે રિપેર કરવા આપેલું. અને નીચે લગાવી દીધું ને આ ઉપર લાવી દીધું. બાકી આ તો મારો ભણવાનો સામાન છે. અમે પ્રોજેક્ટ બનાવેલા છે જોઈ શકો. બાકી અહીંયા બોટલ ને બધું છે. અહીંયા કાચ, અહીંયા ભણવા માટેનું છે સ્ટડી. આ ઓવન છે, ઓવન જૂનું. અમારે તો નવું છે નીચે. આ રિમોટનું એસીનું રિમોટ. આ પેલા કાનમાં રાખવા માટે બોલ્ટ. અને આ દવા બધી છે. આ બેડરૂમ છે. બેડરૂમ તમને હર રીતે દેખાડું. હા જોઈ શકો આજે મારો બેડરૂમ દેખાડો. તો આપણે એક કામ કરીએ, જઈએ બહાર. ઓકે બહાર જઈને મળીએ. ઉપર જઈએ આપણે અહીંથી ઉપર. ચલો ગાઈસ આપણે આવી ગયા છે ઉપર. તમે પાછળ જોઈ શકો કેટલો મસ્ત નજારો છે. બધા ઝાડ છે.
અહીંયા ચર્ચ પણ છે ઝાડના બધા અને આ ઝંડો તો કાંઈ શું બોલું છું અને આપણે મેં તમને આ વિડીયો કદાચ આમાં દેખાડ્યું ના નહીં દેખાડ્યું કદાચ તો આપણો ઝંડો હો જોઈ શકો છો તમે બધું નજારો છે સુંદર અહીંયા કામ કરીએ કઈ સવાય જઈએ આપણે નીચે ગાઈસ આપણે શું કરીશું અત્યારે તો ભીનું છે જોઈ શકો વરસાદ પડ્યો હું શાંતિથી આવું છું ઉપર પડાય નહીં એટલે આ બાજુનો નજારો તમને દેખાય આ બાજુ ઘર જ નજર આવશે એક જ ઝાડની નજર આવે તમે જોઈ શકો લીલોતરીની નજર આવે એક પણ લીલું કલરનું કંઈ નહીં દેખાતું લીલું કલરની એક પણ વસ્તુ દેખાઈ રહ્યું હોય તો મને કહો અને હવે તમને પેલું નવું દેખાઈ રહ્યું છે ને આ પ્લાસ્ટર કરેલું હા બસ મેં ઝૂમ કર્યું એ આ થોડું બ્લેક કલર જેવું એ નવું ઘર બન્યું છે એ બાજુ ઉપર જોઈ શકો વાદળા અત્યારે ઉઘાડ નીકળી ગયો અને જ્યારે મોબાઈલ લીધેલો વિડીયો ચાલુ કરો ત્યારે થોડો વાદળા હતા પણ વરસાદ ના પડે પછી ઓકે ગાઈસ આપણે જઈએ આપણે નીચે આપણે જઈએ નીચે બહુ ધીરે પછી જઈએ નીચે અગિયાર ગાઈસ આપણે નીચે જઈએ રૂમમાં બંધ કરી દઈએ તમને કશું દેખાણ રહી ગયા પકડ દો નહીં આશે ગાડી આવડી અહીંયા પર સ્વિચ એવું છે આમાં પંખાનો અલગ છે જોઈ શકો અત્યારે બંધ છે જો અહીંયા આ જે દેખાઈ રહ્યું છે તમને વ્હાઈટ એનાથી આગળ નહીં જાય અહીંયા સુધી જશે બોલા દેખાડો અહીંયા સામે જે દેખાઈ રહ્યું છે તમને એરો બસ અહીંયાથી આગળ નહીં જાય અત્યારે ચાલુ નહીં આપણે ચાલુ કરીશું અત્યારે ચાલુ નહીં બરાબર આપણે વધારીએ એક ફૂલ કરી દઈએ 1 2 3 4 5 પર આ પંખો કેવો લાગી રહ્યો છે ગાઈસ કમેન્ટમાં કહેજો મેં નીચે તમને પંખો નથી દેખાડ્યો એમાં લાઇટ પણ થાય છે વચ્ચે આવી રીતે વચ્ચે જેથી આપણે ફરે છે ને જો તમે ઝૂમ કરો આ જો આ વચ્ચેનો ભાગ છે તો અહીંયા નીચેના પંખામાં લાઇટ પણ થાય છે મસ્ત અંધારામાં આપણે જોવાની મજા આવી તો આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ છે તમે કોમેન્ટમાં કહેજો તમને પાકિસ્તાન ગાંડું લાગી રહ્યું છે કે સારું ઇન્ડિયા બધા કહેશે ગાંડું લાગી રહ્યું છે તો ગાઈસ એક વાત કહું તમને એક સ્પેશિયલ એક સરપ્રાઈઝની વાત છે મારા માટે કે મારા વિડીયો 2% ઉઝબેકિસ્તાન અને મેક્સિકોવાળા જુઓ છે વાંચી કહી રહ્યો છું વિશ્વાસ થતો હોય તો કહી શકો તો ગાઈસ તમને એક વિડીયોમાં દેખાડીશ જેમાં આપણે આપણે ચેનલ જો એમાં મેનેજ વિડીયોની બાજુમાં જે ઓપ્શન આવે છે ને એની પર જવાનું મારી ચેનલમાં તમારામાં એવું નહીં આવે પણ હું તમને એક વિડીયોમાં દેખાડીશ તો એમાં જઈશ ને તેમાં ઉઝબેકિસ્તાન અને મેક્સિકોવાળા કદાચ 1 કાં તો 2% વાળા જુએ છે અને એક તો મેક્સિકોવાળાએ સબસ્ક્રાઈબ પણ કર્યું છે અને ઉઝબેકિસ્તાનવાળાએ એ બે દેશમાંથી એક જણાએ સબસ્ક્રાઈબ કરેલું છે અને ગાઈસ એક બેડ ન્યૂઝ છે આપણા માટે કે આપણા સબસ્ક્રાઈબર ખાલી 60 વચ્ચે આપણે 62 સબસ્ક્રાઈબર થઈ ગયેલા પણ ખબર નહીં કોઈ 2 જણા એવું છે કે જેને પાછું કરી દીધું બંધ એટલે 2 સબસ્ક્રાઈબ કરેલા પણ પાછું અનસબસ્ક્રાઈબ કરી નાખ્યું શક્કરપારા તો ગાઈસ તમે મને પેલો એ શોર્ટ તો જોયો જશે ને શક્કરપારા હે ગાઈસ માય ન્યૂ વ્લોગ પ્લીઝ ટુ ચેનલ માય ટુ શક્કરપારા સુપર વિડીયો તો જોયો હશે તમે મારો શોર્ટ વિડીયો છે અને આ જોવો હોય તો જાઓ મારી ચેનલ ખોલો અને એમાં શોર્ટ વિડીયોમાં જો પહેલો કાં તો બીજો હશે કાં તો ત્રીજો હશે પહેલાં ત્રણમાંથી એક હશે ને થોડા દિવસ પહેલાં અપલોડ કરેલો વિડીયો તો કે ગાઈસ આજના વિડીયોમાં આપણે આટલું જ અને હા તમને આમાં એક વસ્તુ દેખાડું દઉં કેટલું મસ્ત ઘડિયાળ છે ગાઈસ આમાં અત્યારે સેલ નથી નાખેલા અત્યારે બપોરના 2 વાગી ગયા મતલબ આ ઘડિયાળ બહુ પાછળ છે આ ઘડિયાળ કદાચ ઓકે અત્યારે મને ખબર છે કેટલા વાગ્યા હશે પાક્કું ખબર છે મને તમને કહી શકું કહું આ છે ને
17 મિનિટ આગળ છે એટલે આપણે જોઈ લઈએ ભાઈ 17 આપણે પહેલાં 15 મિનિટ આગળ કરી દઈએ બરાબર ભાઈ 15 મિનિટ આગળ કરીએ 1 સેકન્ડ 15 મિનિટ ઓકે 15 મિનિટ આગળ કરીશું જો 5 કરે એટલે 12 બીજા 5 કરે એટલે 1 એટલે 10 મિનિટ થઈ ગયા 2 ઉપર 15 તો 2 ઉપર મોટો કાંટો આવશે ત્યારે 15 મિનિટ થશે ને ઉપર 2 મિનિટ એટલે અત્યારે 11માં અડધો કાંટો બાકી છે જ્યારે 11 પર આવશે ત્યારે કમ્પ્લેટ 2 ને 17 થઈ જશે જોઈ શકો છો ઉભારો એ કાંટો આવે આપણે રાહ જોઈએ કમ્પ્લેટ 11 વાગશે ને જ્યારે પેલો કાંટો 11 પર કમ્પ્લેટ આવશે ને ઓકે આવી ગયો જોઈ શકો કમ્પ્લેટ આવી ગયો અત્યારે 2 ને 17 થઈ જશે તમે નહીં જોઈ શકો પણ કેવું દેખાશો 2 ને 17 થઈ જશે 2 ને 17 કમ્પ્લીટ થઈ જશે એકવાર જોઈ લઉં ના ગાય છે તો વિડીયો બંધ થઈ જશે જોવાના ચક્કરમાં હાય લાઈટ ચાલુ યાર રાજુ છે હે લાઈટ ચાલુ તમને દેખાઈ ગયું ગાઈસ આવી રીતે આપણે જોઈ શકીએ મને દેખાઈ રહ્યું છે આ ટીવીમાંથી જોઈ શકું ઓકે ગાઈસ આપણે ફ્લેશ બંધ કરીને વિડીયોને એન્ડ કરીએ ઓકે ગાઈસ મળીએ આપણે બીજા વિડીયોમાં બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય મળીએ પંખો બંધ કરી દે